કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને મોટી માર પડી છે। વાવણીનો સમય વીતી જતા જમીન પડતર રાખવાની નોબત આવી છે। આ વર્ષે વાવેતરમાં 2,20,000 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે। જિલ્લામાં સૌથી વધુ ચોમાસાનું વાવેતર રાપર પંથકમાં નોંધાયું છે, જ્યારે અબડાસા, લખપત, નખત્રાણામાં જમીન પડતર રાખવાની નોબત આવી છે। કચ્છ જિલ્લામાં અત્યારે વાત કરીએ તો 3,41,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે। દર વખતે આપણે જ્યારે ચોમાસું પૂર્ણ થાય છે ત્યારે કચ્છ જિલ્લામાં 6,49,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે। કચ્છ જિલ્લામાં જે વરસાદ ખેંચાયો છે એના કારણે હાલની અત્યારે વાવેતર જે થયેલું છે એની અંદર વાત કરીએ તો રાપરની અંદર અને ભચાઉની અંદર સૌથી વધારે અત્યારે વાવેતર થયેલું છે। કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે જૂન માસના અંતમાં ચોમાસું સક્રિય થઈ જતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદ એકાદ મહિનો ખેંચાઈને જુલાઈ માસના અંતમાં શરૂ થતા ખરીફ પાકોની વાવણી એક માસ જેટલી પાછળ ઠેલાઈ છે, જેના લીધે વાવેતર વિસ્તારમાં મોટો ફટકો પડ્યો। ગત વર્ષે 6 ઓગસ્ટ સુધીમાં કચ્છમાં કુલ 5,61,469 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું, જેની સામે ચાલુ વર્ષે 7 ઓગસ્ટ સુધીમાં માત્ર 3,41,192 હેક્ટરમાં જ વાવણી થઈ શકી છે। આમ વાવેતર વિસ્તારમાં સીધો 2,20,277 હેક્ટર એટલે કે 39.24% મોટો ઘટાડો નોંધાયો છે, જેનો સીધો ફટકો ખેડૂતોને પડી રહ્યા છે। જિલ્લામાં માત્ર વાગડ વિસ્તારમાં સારો વરસાદ વરસી જતા રાપર તાલુકાના ખેડૂતો દ્વારા ચોમાસા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। મુખ્ય પાકોના નજર કરીએ તો રોકડિયા પાક દિવેલાનું વાવેતર ગત વર્ષના 1,49,359 હેક્ટર સામે ઘટીને 81,394 હેક્ટર 67,965 હેક્ટરનો ઘટાડો અને તલનું વાવેતર 26,449 હેક્ટર સામે માત્ર 5,519 હેક્ટર એટલે 20,930 હેક્ટરનો ઘટાડો નોંધાયો છે, જ્યારે મગફળીનું વાવેતર 85,721 હેક્ટર સામે 55,703 હેક્ટર એટલે 30,018 હેક્ટરનો ઘટાડો। ગુવારનું વાવેતર 44,732 હેક્ટર સામે 11,888 હેક્ટર સામે 32,844 હેક્ટરનો ઘટાડો। બાજરીનું વાવેતર 23,633 હેક્ટર સામે 15,614 હેક્ટર અને ઘાસચારાનું વાવેતર 1,02,417 હેક્ટર સામે ઘટીને 65,411 હેક્ટર નોંધાયું છે। કઠોળ પાકોમાં પણ મગનું વાવેતર 30,902 હેક્ટરથી ઘટીને 12,589 હેક્ટર, મઠનું વાવેતર 3,280 હેક્ટર સામે 405 હેક્ટર અને અડદનું વાવેતર 3,400 હેક્ટર સામે 690 હેક્ટર પર અટકી ગયું છે, જ્યારે બીજી તરફ માત્ર કપાસ એકમાત્ર એવો પાક રહ્યો છે જેમાં ગત વર્ષના 74,985 હેક્ટર સામે આ વર્ષે 74,836 હેક્ટરમાં વાવેતર નોંધાતા તેની વાવણીનું પ્રમાણ જળવાઈ રહ્યું છે। વરસાદ મોડો પડવાના કારણે ખાસ કરીને પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, નખત્રાણામાં વાવેતર વિસ્તાર તો હટ્યો છે। ખેડૂતોના મતે વરસાદ ખેંચાવાના કારણે હવે મોડેથી અન્ય પાકનું વાવેતર કરવું મુશ્કેલ છે। હાલ ખેડૂતો દ્વારા ઘાસચારા વાવેતર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મગફળી છે, દિવેલા છે, કપાસ છે, એની અંદર અત્યારે વાવેતરમાં વધારે આપણે જિલ્લામાં થયેલું છે। 81,000 હેક્ટરમાં દિવેલા થયેલા છે, કપાસ 74,000 હેક્ટરમાં, મગફળી 55,000 હેક્ટરમાં, સાથે સાથે મગ કઠોળ પાક છે કે એ પણ 12,000 હેક્ટરમાં, તુવર 10,000 હેક્ટરમાં, આ રીતે કચ્છ જિલ્લાનું વાવેતર થયેલું છે। હાલમાં વરસાદની પરિસ્થિતિ જોતાં થોડો હજી વરસાદ આવશે તો દિવેલા પાકની અંદર વાવેતર વિસ્તાર વધશે। વાવેતર હજી વરસાદ પડશે તો થવાની શક્યતા છે, એટલે અત્યારે જે વાવેતર છે ઓછું તો છે જ, પણ જો થશે તો વધારો થશે વાવેતરમાં। વરસાદ ખેંચાતા કચ્છમાં ખેડૂતોની ચિંતા વધી છે। વાવણીનો સમય વીતી જતા પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં જમીન પડતર રાખવાની સ્થિતિ સર્જાઈ છે। જો કે વાગર વિસ્તારમાં થયેલા સારા વરસાદના કારણે રાપર પંથકમાં વાવેતર જળવાયું છે। હવે ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને બાકી રહેલા ઘાસચારા સહિતના પાકને પણ પૂરતું પાણી મળી રહે। વરસાદની અછતથી ઘટેલા વાવેતરની અસર આગામી દિવસોમાં કૃષિ ઉત્પાદન પર પણ જોવા
જોવા મળી શકે છે.